શ્રી શારદા વિદ્યા મંદિર સિંગાપોર સ્થિત શાળામાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સ ઝળહળતું પરિણામ, જેમાં શાળાનું પરિણામ 97.57% છે. કોમર્સમાં પ્રથમ નંબર પર સોસા ઈશાન 99.97 સાથે A1 ક્રમ મેળવ્યો છે. બીજા નંબર પર જાદવ કશિશ 99.87 A1 ક્રમ પ્રાપ્ત કર્યો છે. ત્રીજા ક્રમે કળથિયા વંશિકા 99.23 A1 ક્રમ પ્રાપ્ત કર્યો છે. A2 કુલ 26 વિદ્યાર્થી, 90 PRમાં 43 વિદ્યાર્થીઓ આવ્યા છે. ટ્રસ્ટી ડૉક્ટર ZP ખેની સાહેબ, ઉપપ્રમુખ હર્ષદભાઈ માલાની, મંત્રી શ્રી સૌજીભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી જેમિનભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થી અને વાલી મિત્રો, આચાર્ય, ઉપચાર્યો, શાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન આપ્યા હતા. મારું નામ ઈશાન સોસા છે અને હું આ શાળા શ્રી શારદા વિદ્યા મંદિરમાં બાલભવનથી અભ્યાસ કરું છું. અને આ શાળાના શિક્ષકો ઘણો સાથ આપે છે વિદ્યાર્થીઓને તેમનું સારું પરિણામ લાવવા માટે, અને તેઓ એટલો જ સહકાર આપે છે જેથી વિદ્યાર્થીઓ તેમના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકે. અને ધોરણ 12માં વેકેશન વર્ગો ચાલુ કરવામાં આવે છે, જેથી અભ્યાસ સંપૂર્ણ રીતે અને સારી રીતે વિદ્યાર્થીઓને સમજમાં આવે. પછી તે અન્ય કેટલીક પરીક્ષાઓ પણ લેવામાં આવે છે, જેમાં રાઉન્ડ ટેસ્ટ, એસે, મોડલ ટેસ્ટ બોર્ડની પદ્ધતિ હિસાબે હોય છે. તેમાં ખાકી સ્ટીકર, બારકોડ અને તે સેમ સપ્લિમેન્ટરી દ્વારા તેઓને શિક્ષા આપવામાં આવે છે કે સેમ બોર્ડમાં આવી રીતના કરવાનું હોય, તો તેવી રીતના તેઓને શીખવવામાં આવે છે. દીકરા, આપનું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, આનો શ્રેય આપ કોને આપો છો? મેં શાળાને આપું છું. શાળાના બધા શિક્ષકોએ મને સાથ સહકાર આપ્યો છે, તેથી તેઓનો હું ખૂબ આભારી છું. તેથી આખા વર્ષ દરમિયાન કેટલા કલાક રોજ ભણતા હતા? તમારી દિનચર્યા શું હતી તે વિશે પણ કહો. હું આખા વર્ષ દરમિયાન દિવસમાં લગભગ 12 કલાક ભણતો હતો. તેમાં શાળાના 5 કલાક આવી જાય છે, પછી ઘરે જઈને અભ્યાસ કરું છું, તેના કલાકો આવી જાય છે. તેથી તેમાં રિવિઝન બી થતું હોય છે, અને તેથી સારા પરિણામ લાવવા માટે ધ્યેય બી હોય છે અને ઉત્સાહ પણ આવે છે. આજના સમયમાં જ્યારે ટ્યુશનનું પ્રભુત્વ વધારે છે, તો શાળાને આપ કેટલો શ્રેય આપો છો? શાળાને મેં પૂરો શ્રેય આપું છું, કેમ કે બધું અહીંયા જ કરાવવામાં આવે છે, અને તેથી તેઓ વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરે છે. આપનું નામ? મારું નામ જાદવ કશિશ વિશાલભાઈ છે. હું આ સ્કૂલમાં 2nd સ્ટાન્ડર્ડથી સ્ટડી કરું છું. મને આ સ્કૂલના શિક્ષકોએ ખૂબ જ મારા રિઝલ્ટમાં સૌથી વધારે ફાળો હું એમને જ આપું છું. મને કોઈ ક્વેશ્ચન હોય છે તો હું પર્સનલી એમને મળું છું, અને બધા જ ક્વેશ્ચનનું મારું બેસ્ટ જે આન્સર છે મને મળે છે. અને આ બધું જે થાય છે, અમારા પરિણામ જે આખું છે, મારે આખું જે છેલ્લા રાઉન્ડ લીધા છે એને હું આપું છું. કારણ કે મોડલ ટેસ્ટમાં અમે જે ટેસ્ટ આપીએ છીએ, તો ત્યાર પછી અમે જ્યારે બોર્ડમાં એક્ઝામ આપીએ છીએ ત્યારે અમને લાગતું જ નથી કે અમે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપીએ છીએ. અમને બધા જ એક્સપિરિયન્સ સ્કૂલમાંથી જ કરાવી દેવામાં આવે છે. આપ લગભગ છેલ્લા 10 વર્ષોથી આ શાળામાં ભણો છો. એવું તો શું હતું કે આપણે અહીંયા આટલા લાંબા સમય સુધી અભ્યાસ ચાલુ રાખ્યો? હું તમને આગળ પણ કહું છું, મારા શિક્ષકોના લીધે જ હું આટલું સારું પરિણામ લાવું છું, ને મારા 2nd સ્ટાન્ડર્ડથી મારે અહીંયા પરિણામ બેસ્ટ જ મળે છે. એટલે હું શિક્ષકો અને શિક્ષણ પદ્ધતિના કારણે 10 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું. આપ શું બનવા માંગો છો? હું મારું BCom ચાલુ કરી અને હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગું છું, અને એની પ્રોસેસ મેં શરૂ કરી દીધી છે. આટલું સારું રિઝલ્ટ પાછળનો શ્રેય આપ કોને આપો છો? હું મારી શાળા અને મારા શિક્ષક મિત્રોને શ્રેય આપું છું, કારણ કે એ લોકોના અભ્યાસના કારણે જ હું અહીંયા સુધી પહોંચી શકી છું. આટલા લાંબા સમયથી આપ શાળામાં ભણો છો, આપનો સર્વશ્રેષ્ઠ શિક્ષક આ શાળાનો કોણ? હું કોઈ પર્સનલ શિક્ષકનું નામ આપું તો બીજા શિક્ષકોમાંથી નારાજ થઈ જાય, તો હું કોઈ પર્સનલ શિક્ષકનું નામ આપી નહીં શકું. મને બધા સબ્જેક્ટ પસંદ છે અને બધા સબ્જેક્ટ સર પણ પસંદ છે, પણ ખાસ કરીને વિપુલ સરનો સપોર્ટ મારી પર વધારે રહ્યો છે. તમારા જેવા જે વિદ્યાર્થીઓ છે જે આવતા વર્ષે આ પરીક્ષાઓ આપવાના છે, એને શું મેસેજ પાઠવો? હું એમને એ જ મેસેજ પાઠવું છું કે જે મારી શાળામાં છે અથવા તો અધર શાળામાં છે, તો એ શારદાને પ્રિફર કરે, અને જે શારદાના રાઉન્ડ ટેસ્ટ ને બધી ટેસ્ટો છે એને પ્રોપર રીતે ક્લિયર કરે. નમસ્કાર, હું રામ પરમાર, આચાર્ય શ્રી શારદા વિદ્યા મંદિર. આજરોજ ગુજરાત રાજ્યની અંદર જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આવ્યું, ત્યારે ગુજરાત રાજ્યનું પરિણામ 97% જેટલું છે, 93% છે, જ્યારે અમારી શાળા શ્રી શારદા વિદ્યા મંદિરનું પરિણામ 97.56% આવ્યું છે. જેની અંદર કોમર્સની અંદર 4 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે. અને પ્રથમ નંબર ઉપર અમારો ઈશાન આવે છે, સોસા ઈશાંત. 2nd નંબર ઉપર જાદવ કશિશ અને 3rd નંબર ઉપર કળથિયા વંશિકા આવે છે. આ બધા જ વિદ્યાર્થીઓ સાથે સાથે કુલ A1ની અંદર 5 વિદ્યાર્થીઓ છે.
A2ની અંદર ટોટલ 15 વિદ્યાર્થીઓ આવ્યા છે. સાથે સાથે B1 ગ્રેડની અંદર પણ કુલ 25 વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે પોતાનું પાર્ટિસિપેટ કર્યું છે. ઓલ ઓવર શાળાની અંદર સાયન્સ વિભાગની અંદર પણ ખૂબ સારું પરિણામ 85.87% આવેલ છે. શાળા પરિવાર વતી હું દરેક વાલી, વિદ્યાર્થી અને ખાસ કરીને શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેમની ખૂબ સરસ રીતે સફળતા આજે રંગ લાવી છે. સર, આપણે કયા પ્રકારની શિક્ષણ પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ જેને કારણે આપણે આટલું સારું રિઝલ્ટ મેળવી શકીએ? આમ જોવા જઈએ તો શિક્ષણ પદ્ધતિ તો એક સમાન હોય છે, પરંતુ શાળા કેવી મહેનત કરાવે છે એ ખૂબ અગત્યનું હોય છે. આમ જોવા જઈએ તો ઈચ વન ટીચ વન, એટલે કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને શીખવે. સેમ પદ્ધતિથી જ્યારે એડવાન્સથી અમે ડિસેમ્બર મહિનાની અંદર જ્યારે એ લોકોનો સિલેબસ પૂરો થતો હોય ત્યાર પછી જે એ લોકોની એક્ઝામ સેશન હોય છે એની અંદર વિદ્યાર્થી ખૂબ સારું શીખે છે. શાળા દ્વારા મોડલ ટેસ્ટ પણ લેવામાં આવે છે, જે બોર્ડની સેમ પેટર્ન હોય છે. વિદ્યાર્થીઓને રસીદ પણ આપવામાં આવે છે. પેપર તપાસવા માટે પણ જુદી જુદી શાળાના શિક્ષકો દ્વારા પેપર તપાસાય છે. એટલા માટે અમને પરફેક્ટ રિઝલ્ટ ત્યારે જ ખબર પડી જાય છે કે શાળાનું એટલું ઉચ્ચતર આવશે. બસ વાલીઓનો હંમેશા અમારા ઉપર ભરોસો રહ્યો છે અને આવો નવો ભરોસો કાયમ રહેશે. એટલે જ છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ સારું પરિણામ લાવી રહ્યા છે. વાલીઓનો સાથથી અને સહકારથી જ સારી અપેક્ષા અમને હતી અને એ જ પ્રમાણે અમને આજે સફળતા મળી છે. નમસ્કાર. સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યા મંદિરનું વર્ષ 2024-25માં માર્ચમાં એક્ઝામ આપેલ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓનું ખૂબ જ ઝળહળતું પરિણામ શારદા વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યું છે. સૌપ્રથમ તો વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે તેમણે પોતાની મહેનતનું આજે ખૂબ સારું ઉત્તમ પરિણામ મળ્યું છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ સારી પ્રગતિ કરે એવી હાર્દિક શુભેચ્છાઓ. સાથે સાથે અમારા શિક્ષક મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એમના મહત્તમ પ્રયત્નોથી આપણા વિદ્યાર્થીઓનું પરિણામ ઉત્કૃષ્ટ આવ્યું છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. સર, આપણે બેડરોડ જેવા અંતરિયાળ વિસ્તારમાં આપણે સ્કૂલ ચલાવીએ છીએ, આટલું સારી સિદ્ધિઓ આપણે કેવી રીતે મેળવી શકીએ? આમાં ખાસ તો અમે એ વાત સાથે સહમત છું તમારી સાથે કે અમારા શિક્ષક મિત્રોના અથાગ પ્રયત્નો વિદ્યાર્થીઓના ઘર સુધી જઈને વિદ્યાર્થીઓ સાથે રહીને એમને એમના જે પ્રોબ્લેમ હોય છે એ સોર્ટ આઉટ કરે છે અને પ્રોબ્લેમમાંથી એ લોકો ઘણું સારું શીખી અને પરીક્ષા દરમિયાન સારી મહેનત કરે છે. શિક્ષકોના અથાગ પ્રયત્નો સાથે સાથે એમના મમ્મી પપ્પાઓનો પણ અમને ખૂબ સારો સહકાર મળે છે. એટલા માટે અમે આવું ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઘણા લાંબા વર્ષોથી એક ધારું આપણે સારું પરિણામ મેળવી શક્યા છે, એની પાછળના પણ કારણો જણાવો. એમાં આ ખાસ વિદ્યાર્થીઓમાં જે શક્તિ છે એનું કામ અમે ઉજાગર કેવી રીતે કરવી, સતત પ્રયત્નો વિદ્યાર્થીઓ કરતા હોય છે, પ્રયત્નોલક્ષી કામ કરતા હોય છે અને સાથે તમામ મા બાપ સહિત વિદ્યાર્થીઓને શિક્ષકો સહિત સારા પુશઅપ મળતું હોય છે. એટલે અમે પરિણામ સતત સારું મેળવી શકીએ છીએ. શરૂઆતમાં અમે જ્યારે ધોરણ 12ની શરૂઆત વહેલા કરી દેતા હોઈએ છીએ, જેથી કરીને અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી અમને 2 મહિના જેટલો 1.5 મહિના જેટલો સમયગાળો મળે છે. એની અંદર પુનરાવર્તન ખૂબ સારું કરાવીએ છીએ. સાથોસાથ સતત બેકઅપમાં રહીને વિદ્યાર્થીઓને હૂંફ પૂરું પાડીએ છીએ, જેથી આ વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ અમને આપે છે.